મહાદેવ। તો મિત્રો હું દેવગઢ વારિયા તળાવની પાળ પર છું। એ મહાદેવનું મંદિર આવેલું છે તળાવની પાળ પર। આ પાછળ જોઈ શકો છો મંદિર છે, બીજું તઈ મંદિર છે। આ જુઓ મિત્રો તળાવની પાળ, અચ્છા તળાવ આ વચ્ચે છે ને તળાવની પેલું અંદર આવે ને તો તા પાટની તઈથી અવાય, તઈથી રસ્તો છે એમાં અવાય। આ વચ્ચે છે મસ્તકનું ગોળ રાઉન્ડ જેવું ફરતું છે। આ દિવાલ બનાવી દીધી છે, ફરતે દિવાલ ગોળ ગોળ ગોળ, હમણાં નવું જ બન્યું છે બધું। એક મંદિર ત્યાં આગળ આવેલું છે, પછી ઉપર મસ્તકનું જોરદાર પણ આવેલું છે। પેલા સામે બધું મિત્રો કપડાં ધોવે છે, બહુ દૂર છે, આ ઝૂમ કરી બતાવું છું, જોઈ શકો છો તમે કેટલું સરસ બની ગયું છે। એની આગળ જઈને બતાવું। આ જુઓ મિત્રો મંદિર, આ જુઓ મિત્રો મંદિર બીજું રત્નેશ્વર મહાદેવ મંદિર હજુ બનેલું છે। અચ્છા ભોલેનાથનું મંદિર, માન સરોવર જો મિત્રો તળાવની બીજી સાઈડ આવ્યું છે માન સરોવર। પહેલા અમે બેસવા દરરોજ આવતીલા। જો મિત્રો દેવગઢ બાજા ત્યારે પહેલો કઈ ઊભો હતો બતાવતો, પહેલો ત્યાં આગળ ઊભો રહીને તમને બતાવી તો ત્યાં આગળ પેલા કપડા ધોવે છે હતી। આ છે મંદિર। કમેન્ટમાં મિત્રો છે ને જય માતાજી મિત્રો લખી દેજો અને જય ભોલેનાથ પણ લખી દેજો, હર હર મહાદેવ લખી દેજો। હમણાં શિવરાત્રી ગઈ છે, હર હર મહાદેવ કરવાનું ભૂલતા નહીં મિત્રો। શિવરાત્રિના દિવસે અમે પાવાગઢ ગયો હતો, તમને ખબર હશે, એ પણ વિડીયો બ્લોગ છે, એ વિડીયોને પણ સપોર્ટ કરજો મિત્રો। આપણી ચેનલને લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેજો, બને એટલો શેર કરજો મિત્રો, બસ સપોર્ટ કરતા રહેજો। તમારો સપોર્ટ હશે તો આપણે બહુ આગળ જઈશું, એ હજુ આગળ જઈને બતાવવાની કોશિશ કરીશ તમને। આ મિત્રો બીજી ગણપતિ આવે ને તો ગણપતિ વિસર્જન કરવા અમે આવે ને તે છે અહીંથી જવાય। તમને પેલું વચ્ચેનું મેં કીધું ને ટાપુ ટાઈપનું, તે અહીંથી જવાય। આ રસ્તો છે એક વચ્ચે જ જવાય છે। આ બાજુ પાણી સુકાઈ ગયું છે પણ એ બાજુ છે, તમને હું વચ્ચે જઈને બતાવું। હેંડો મિત્રો તમારા માટે મેં વચ્ચે જઉં છું, હો સપોર્ટ કરતા રહેજો મિત્રો। મળીએ ત્યાં આગળ ચોરસમાં જઈએ, આપણે ગોળ રાઉન્ડમાં જઈએ। જોઈ શકો મિત્રો ગોળ રાઉન્ડમાં આવી ગયો છું તમારી ખાતર, જોઈ શકો છો। આ જુઓ મિત્રો ગોળ રાઉન્ડ છે, પહેલાં ત્યાં ઊભો હતો, જોઈ તમે બતાવું પેલા મંદિર પાસે, તો પેલા મંદિરથી પેલો હતો તઈ હજુ આ પગથિયા છે, આ ગોળ ફરતે છે, તળાવ છે, પાણી ઊંચું, આ કેવું જોરદાર બની ગયું છે। જો પેલું આપણું દેવગઢ બારિયાનું, આપણે દેવગઢ ડુંગર, દેવગઢ બાપજી વાળું, હમણાં શિવરાત્રિના દિવસે બધા ચડ્યા છે દેવગઢ। જોઈ શકો છો મિત્રો, લાઈક કરજો મિત્રો, બને એટલું વિડીયોને શેર કરી દીજો મિત્રો। તો મિત્રો મળીશું હવે નવા વિડીયોમાં, તો એ વિડીયોને આપણે